રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને લઈને હજુ પણ માડાગાંઠ યથાવત છે। જિલ્લા કલેક્ટર અને રાઇડ સંચાલકો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરનો રાઇડ સંચાલકોને મહત્વનો નિર્દેશ કરાયો છે। જિલ્લા કલેક્ટરે દરેક રાઇડ સંચાલકોને SOPનું કડક રીતે પાલન કરવું પડશે તેમ જણાવ્યું છે। 10 જુલાઈએ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ છે। ફોર્મ નહીં ભરાય તો કોઈ પણ પ્રકારની મુદ્દત નહીં વધારાય તેમ પણ જણાવ્યું છે। मेला अमलीकरण समिति तमाम पदाधिकारीओ एक्सीएन इलेक्ट्रिकल, एक्सीएन मैकेनिकल, एक्सीएन सिविल आ तमामना साथे एसओपी विषय तमाम इंजीनियर साथे लोकमेला अमलीकरण समिति तमाम अधिकारीओ साथे चर्चा करवामां आवी छे अने आ चर्चा उपरांत आज सांजे तमाम जे मोटी राइड्स जे करता होय छे अने राइड्स एसोसिएशननी अमुक वखते रजूआत जे आ पास्टमां मळी छे आ लोको साथे चर्चा माटे बोलाववामां आव्या અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે। અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું, તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે। અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે। આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ मोटी राइड्स वाला प्लॉट नहीं लेता हो तो पछी आ मुजब आगळ वधवामां आवशे अने प्लॉट लईने एसओपी मुजब आ लोको अप्लाई करे अने कायदेसरनी मंजूरी लईने आवशे तो पछी राइड्सने अनुमति आपवामां आवशे। अने एसओपीनुं पालन फरजियात करे अमने मेला आयोजन समितिने जे पण राइड्स एसओपी मुजब परवानगी लईने आवशे अने प्लॉटना हराजीमां पार्टिसिपेट थईने प्लॉट मेळववामां आवशे, आ लोकोने चांस आपवामां आवशे। छेल्ली तारीख सुधी कोई प्लॉट नहीं लेतो होय अने प्लॉट लीधा पछी सपोज एसओपी मुजब राइड्स इंस्टॉल नहीं करी शकतो तो आने अनुमति नहीं आपवामां आवशे। रजूआत હતી કે એસઓપીનું પાલન થશે કે નહીં, કારણ કે વચ્ચેનો રસ્તો કાઢવાની વાત હતી, તો એમાં કોઈ સોલ્યુશન છે? જે નિયમો છે એમાં કોઈ વચ્ચેનો રસ્તો કે એસઓપીમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જીસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એસઓપી મુજબ ચાલશે। હજુ એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે નહીં, રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું, બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે તેવું જણાવવામાં આવે। અમારે એસઓપીને લઈને સરકારને એવી માંગ છે કે અમને એસઓપીની અંદરથી ફક્ત 2-3 જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફટીને લાગુ પડતા નથી, તો એની અંદરથી અમને રાહત આપવી જોઈએ। જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોકમેળા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ। અમને રાહત એટલે કે જે એસઓપીની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકારશ્રીએ અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી છે। જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી। કોઈ પણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબે થયા હશે, બાકી કોઈ જગ્યાએ એસઓપીને કમ્પ્લેટ વળગી અને એસઓપીનું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી। અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની